મિત્રો આજ આપણે બનાવી રહ્યા છીએ આખા રીંગણાનો પ્રોગ્રામ। જો તો રીંગણા આપણે કટિંગ થઈ ગયા છે અને ડુંગળી પણ ગ્રેવી થઈ રહી છે અને આ ભાઈ તો સરસ મજાનું કટિંગ કરી રહ્યા છે, કેમ પણ હોટલમાં લેવો ભાઈ છે ને અમારે। અને જો તમે આ બાજુ છવાણું ખંડાઈ ગયો છે ને આ બાજુ છે ને સિંગના દાણા ખંડે છે ધીમે 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 ધીમે। તો આજ પાંસાલાલનો હાથનું આખા રીંગણાનું શાક। આપણું તપેલું મેકાઈ ગયું છે। હવે જુઓ તમે તપેલું મેકાઈ ગયું છે અને આ નજારો જુઓ તમે એક વખત કઈ જગ્યાએ એમ છે ને આજ આવ્યા છે ત્યાં જોરદાર નજારો છે। હસ્તીગીરી ડુંગરનો જુઓ તમે, જોરદાર નજારો છે ને આપણે છે ને તપેલું મેકાઈ ગયું છે। મિત્રો આવી ગયું આપણું તેલ। બધું નાખો ને આપણે છે ને પાંદડા મસાલો નાખી દેવાનો છે। હવે નાખવાનું છે જીરું, આપણું જીરું નખાઈ ગયું છે। હવે નાખીએ ડુંગળી, આપણે મીઠું, આપણે રીંગણા, આપણે ડુંગળી ચડી ગઈ છે થોડીક એટલે નાખી દેવી રીંગણા, રીંગણા સડતા નથી એટલે આપણે રીંગણા સરસ નખાઈ ગયા છે ને એક હલાવી નાખીએ। નહીં મિત્રો આપણે રીંગણા જો કલર થોડોક આવી ગયા છે ને રીંગણા આપણે થોડા સડી ગયા છે એટલે હવે નાખવાનું છે આપણે છે ને આદુ લસણની પેસ્ટ। આદુ લસણની પેસ્ટ નાખી દઈએ આપણે। અત્યારે આદુ બહુ મોંઘું છે ને મિત્રો એટલે છે ને આદુ લસણની પેસ્ટ આપણે નાખવી પડે છે ને અમે આનો ઉપયોગ કરતા નથી પણ અત્યારે શું આદુ 400 રૂપિયાનું કિલો છે એટલે પેસ્ટ લાવ્યા સિવાય છે। અને હવે એક વખત હલાવી નાખ્યું એને। મિત્રો આપણે રીંગણા સડી ગયા છે એટલે હવે છે ને આપણે હળદર થોડીક નાખી દેવી। હળદર નખાઈ ગઈ અને છે ને 2 પેકેટ સ્વાદ માટે પહેલાં ધાણા જીરું નાખી દેવી। અને હવે છે ને મિત્રો આપણે નાખવાનું છે ગરમ પાણી। ગરમ પાણી આપણે અંદર મૂકી દીધું છે ગરમ પાણી ખાવા માટે। એટલે ગરમ પાણી નાખ્યું એટલે રીંગણા છે ને થોડાક ડઠ્ઠો ન થાય, એટલે ઠંડુ પાણી નાખ્યું તો ડઠ્ઠો થાય, ગરમ નાખ્યું એટલે તરત છોડી જાય।
મિત્રો છે ને હવે આપણે છે ને ગરમ પાણી થઈ ગયું હતું એટલે લેતા આવ્યો છું અંદરથી અને હવે નાખી દઈએ આપણે ગરમ પાણી. ગરમ પાણી નાખીને થોડું હલાવી નાખીએ. સરસ મજાના રીંગણા કમ્પ્લીટ થઈ ગયા છે ચડીને. તો મિત્રો સરસ મજાના રીંગણામાં આપણે પાણી નખાઈ ગયું છે અને મરચું એવું નાખવાનું છે. અને આ બધું ટમેટા છેલ્લે નાખવાના, આ મસાલો. અને આમ તો તમે નજારો જોવો એક વખત પાછો, વરસાદ આવે એવો નજારો છે, વાતાવરણ એકદમ ક્લિયર છે, જોરદાર છે. અને આ જો વરસાદ પડે ને તો મજા જ આવી જાય રીંગણા ખાવાની. રીંગણા ચડી ગયા છે અને હવે નાખવાનું છે મરચું. ગરમ પાણીમાં મરચું પલાળેલું છે તે મરચું નાખી દઈએ આપણે. મરચું નાખીને લઈ દઈએ. જો તમે એમ તો ભાઈ એટલે કલર કેવો આવે તમે નંબર હમણાં કલર આવી જશે સરસ મજાનો આમાં. સરસ મજાનો આપણે કલર આવી ગયો છે રીંગણાનો. અને હવે છે ને આપણે નાખવાના છે ટમેટા. મિત્રો હવે નાખવાના છે આપણે ટમેટા. અને ટમેટા છે ને રીંગણા સળ્યા પછી ટમેટા નાખવાનું, કારણ કે નગર છે રીંગણા ડઠ્ઠા રહી જાય એટલે. અને હવે નાખી દઈએ આપણે ટમેટા. ટમેટા નખાઈ ગયા છે ને આપણે એક વખત હવે હલાવી નાખીએ શાકને. મોઢામાં પાણી આવી જાય ને, મોઢામાં પાણી એવું પાછળ શાક બનાવ્યું છે જોરદાર. જુઓ તમે આમાં કલર જુઓ શાકનો. અને આ નજારો બતાવજો મિત્ર બધાને, આ નજારો બતાવો, જોરદાર નજારો છે આપણે. કારણ કે આપણે લોકેશન જ એવું ગોઠવું છે ને સરસ મજાનું. એક નંબર રીંગણા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે છે ને આપણે મસાલો નાખી દઈએ કડી કરીને અને શાક આપણું કમ્પ્લીટ. તો મિત્રો છે ને હવે નાખવાના છે સિંગના દાણા ને ચવાનું આપણે શાકમાં. આપણું શાક કમ્પ્લીટ થઈ ગયું છે, એટલે સોટે નહીં ને તે માટે નિરાતે આપણે નાખવાનું હોય કે આ ચવાનું ને બે. સરસ મજાનું નખાઈ ગયું છે. અને હવે આપણે 10 મિનિટ આને રહેવા દેવાનું છે. મિત્રો હવે નાખવાનું છે આપણે ગોળ. એટલો નાખીને થોડોક આમ તો ગોળ પછી ટેસ્ટ મારી અને ગોળ નાખતું વધારે જરૂર પડે તો મિત્ર આપણું શાક સડીને કમ્પ્લીટ થઈ ગયું ને ઉતારીને વ્યાવ છે આપણે લીમડા હેઠે. અને હવે છે ને ગરમ મસાલો નાખી દઈએ આપણે શાકમાં ટેસ્ટ માટે. ગરમ મસાલો આ છે બાજ્યા ગરમ મસાલામાં. હવે નાખી દઈએ કોથમરી, અને હિન્દીમાં ને કહેવાય ધાણા. એક નંબર આપણું શાક થઈ ગયું છે કમ્પ્લીટ થઈ ગયું. હવે બધા આપણે મિત્રો ફરવા ગયા છે હસ્તી માથે છે એના માટે વાટે છીએ આપણે. પછી છે ને જમાવટ બનાવી દઈએ આપણે જમવાની. એક હલાવી નાખીએ. સરસ મજાની સુગંધ આવે છે મિત્ર. આખા રીંગણાનો પ્રોગ્રામ જોરદાર. જુઓ તમે રીંગણા પણ આપણે કમ્પ્લીટ ચડી ગયા છે. જુઓ તો મિત્રો આપણે સરસ મજાના મિત્રો બધા જમવા બેસી ગયા છે. અને આ મિત્રો છે ને આપણે કોટડાથી આવ્યા થયા અને જમવા માટે આપણે રીંગણાનો પ્રોગ્રામ કર્યો હતો. તો મિત્ર તમને શાક કેવું લાગ્યું